સુરતમાં 2 દિવસ પહેલા ઉન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ અને પીસીઆર વાને કચડનાર ટપોરી યુસુફ ટેણી ઘરે આવતા પોલીસ નાતે ઝડપાયો હતો। ભેસ્તાન પોલીસ પર હુમલો થવાની ઘટના સામાન્ય ઘટના ન હતી। જો યુસુફ ટેણી સફળ થયો હોત તો કદાચ તે 6 કોન્સ્ટેબલને પરલોક પહોંચાડી દેતે। ઉપરાંત સ્થળ પર જે લોકોએ આ ઘટના જોઈ તથા આ ઘટનાનો સાક્ષી એવા કોન્સ્ટેબલ ગઢવીએ જે ઘટના જણાવી છે તે ચોંકાવનારી છે। તેમાં યુનુસ ટેણી તે એમડીનો બંધાણી ઉપરાંત પોલીસનો બાતમીદાર છે। નાની મોટી મારામારી તેના માટે સામાન્ય બાબત છે। તેથી જ્યારે પોલીસ રાત્રિના 11 વાગ્યાના સુમારે ચંડાળ ચોકડી પાસે દુકાન બંધ કરાવી હતી તે વખતે યુસુફ ટેણીએ પહેલાં તો પોલીસ કોન્સ્ટેબલને ગંદી ગાળો આપી હતી। ત્યારબાદ સ્થળ પર ઉભેલા કોન્સ્ટેબલ ગુંજને યુસુફ ટેણીને દુકાન પરથી દૂર થઈ જવા માટે જણાવતા તેણે ગુંજનને પટ્ટા પરથી પકડીને ધક્કામુક્કી કરી હતી। દરમિયાન રિતેશ નામના કોન્સ્ટેબલે ત્વરિત ફોન કરતા યુસુફ ટેણીએ પકડવા પીસીઆર વાન આવી હતી। જે પીસીઆર વેનને તેણે પોતાની 4 વ્હીલ કાર વડે ઠોકી હતી, જે બાદ તે ફરાર થઈ ગયો હતો। 11 તારીખના ચાલુ મહિનાની 11 તારીખના મોડી રાત્રે એક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે। આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુજફ્ફર ખાન પઠાણ। આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો। એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી। એટલે ડિસ્ટાફના 2 કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરતા હતા। તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના 2 કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી, જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી। પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો, જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો। જે જગ્યાએ આ બનાવ બન્યો હતો, બોલાચાલીનો બનાવ બન્યો હતો, ત્યાં રોડ ઉપર 2 થી 3 રાઉન્ડ જે સ્કોર્પિયોના આરોપીએ ચક્કર લગાવ્યા। એની પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પીસીઆર વાન જતી હતી। અને પછી આરોપીએ પીસીઆર વાનને 2 વખત ટક્કર મારી, એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી। પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને પણ જાનથી મારી નાખીશ અને તમને છોડીશ નહીં। એ બાબતે આ ગુનો દાખલ થયેલો હતો। આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો। ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી। તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં થી એ મળી આવેલો હતો। તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ, પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી, બોલાચાલી કરેલી હતી, એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે। તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે।